નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નળ સમીકરણ વિશે જોઈ ગયા પછી નળ સમીકરણ આપણે એક્ઝામ્પલ પણ જોયા, તમે પ્રેક્ટિસ પણ કરી હશે એક્ઝામ્પલની. હવે જોઈશું નળ સમીકરણમાંથી સંતુલન અચળાંક. નળ સમીકરણમાંથી સંતુલન અચળાંક એની વાત કઈ રીતે આવશે તો એના વિશે જોઈએ. તો આપણે જોઈ ગયા કે ગેલ્વેનિક કોષમાં જે ગેલ્વેનિક કોષ લેતા હતા એની અંદર થોડી વાત યાદ કરીએ કે આપણે એક પાત્રમાં ગેલ્વેનિક કોષમાં અહીંયા લીધેલું ZnSO4 નું દ્રાવણ, આ બાજુ લીધું હતું બીજા પાત્રની અંદર આપણે લેતા હતા CuSO4 નું દ્રાવણ. અહીંયા ઝીંક ધાતુની પટ્ટી રાખેલી, અહીંયા આપણે રાખતા હતા કોપર ધાતુની પટ્ટી, અને અહીંયા તાર મારફતે વોલ્ટમીટર કે એમીટર સાધન વડે અહીંયા જોડાણ કરતા હતા. રફ આકૃતિ આપણે ખાલી સમજવા પૂરતી હાલ દેખેલી જો દોરેલી છે. સમય પસાર થશે તેમ ઝીંક હશે, ઝીંક ધાતુની પટ્ટી ઇલેક્ટ્રોન ગુમાવતી હતી અને દ્રાવણમાં શું આવતું હતું Zn2+ આયન. આ Zn2+ ઇલેક્ટ્રોન આયન હશે, બધા ઇલેક્ટ્રોન અહીંયા ધાતુની સપાટી ઉપરથી તાંબાના તાર મારફતે આ Cu2+ દ્વારા અહીંયા ઇલેક્ટ્રોન આવતા હતા, અને ઇલેક્ટ્રોન આયન આવશે મતલબ કે અહીંયા આવતા Cu2+ હતા. આ Cu2+ બે ઇલેક્ટ્રોન સ્વીકારી અંશમાં ફેરવતા હતા Cu સોલિડમાં. એટલે ઘટના શું થતી હતી, આ બાજુના પાત્રમાં Zn2+ ની સાંદ્રતા વધતી હતી, મતલબ કે એનું પ્રમાણ વધે, અને આ બાજુ પ્રારના પાત્રમાં કહીએ તો Cu2+ બે ઇલેક્ટ્રોન મેળવી કોપર સોલિડ રૂપે આ ધાતુની પટ્ટી ઉપર જમા થતા હતા. તો ગેલ્વેનિક કોષમાં કોપર સલ્ફેટનું દ્રાવણ હતું, તો Cu2+ ની સાંદ્રતા શું થતી હતી, ઘટતી હતી. એટલે કે સમય પસાર થશે તેમ એક ઘટના ઘટતી હતી કે Zn2+ ની સાંદ્રતા વધતી હોય, Cu2+ ની સાંદ્રતા શું થતી હતી, ઘટતી હતી. પણ આ જ રીતે જો ગોઠવણી કરવામાં આવશે અને રાખી મૂકવામાં તો એક સમય એવો આવતો હતો કે Zn2+ ની સાંદ્રતા અને Cu2+ ની સાંદ્રતા આ વધવાનું બંધ થઈ જશે, Cu2+ ની સાંદ્રતા ઘટવાનું બંધ થઈ જતું. અને આ પ્રકારની સ્થિતિ આવશે ત્યારે મતલબ કે અહીંયા જે પ્રમાણ કે Zn2+ અને Cu2+ નું, કેમ કે અહીંયા જેટલું પ્રમાણ વધ્યું હશે એટલું પ્રમાણ તે બાજુ ઘટતું હશે. તો આ પરિસ્થિતિ જ્યારે આવશે ત્યારે કોષ હશે કાર્ય કરતો બંધ થઈ જશે. જે વોલ્ટમીટર વડે તમે પોટેન્શિયલ માપતા હશો એ પોટેન્શિયલ આખા કોષનો જે E સેલ હશે, આ E સેલ હશે કેટલો બતાવશે 0.0 વોલ્ટ. અને ત્યારે તમે કહીએ તો આ બંનેની સાંદ્રતા કેવી હશે, સરખી હશે. અને આ સરખી સ્થિતિને એની સંતુલન અને સાંદ્રતા મતલબ કે બંને વચ્ચે એક ટાઈપનું સંતુલન સ્થપાઈ જતું. શરૂઆતમાં તો તમે જ્યારે કોષ કાર્યરત હશે, કોષ કાર્યરત હતો ત્યારે તો આ ઘટના ક્રમશઃ ઘટતી હતી. આની સાંદ્રતા Zn2+ ની વધતી હતી, Cu2+ ની ઘટતી હતી. પણ એક સમય એવો આવશે કે કોષ કાર્ય કરતો બંધ થઈ જાય. કોષ કાર્ય કરતો બંધ થાય એટલે જે કોષનો પોટેન્શિયલ હતો E સેલ આ 0.0 વોલ્ટ મૂલ્ય બતાવશે. ત્યારે તમારે આ બંનેની સાંદ્રતા કેવી હશે, સરખી હશે. અને એ સરખી સાંદ્રતા ટૂંકમાં પછી એમાં એકબીજામાં રૂપાંતર થતું નથી, અને એ વખતે આપણે કહી શકીએ કે સંતુલન સ્થપાયેલું હોય એક ટાઈપની ઘટના કહી શકાશે. અને એટલે આપણે અહીંયા સંતુલનનો ખ્યાલ અહીંયા આપણને જોવા મળશે. એટલે હવે જે ગેલ્વેનિક કોષમાં આપણને ખબર છે ગેલ્વેનિક કોષ કાર્યરત હોય ત્યાંની પ્રક્રિયા આપણે કહીએ તો Zn હતું બે ઇલેક્ટ્રોન ગુમાવીને ફેરવાતું Zn2+ માં, અને Cu2+ હતા આ Cu2+ બે ઇલેક્ટ્રોન બેલેન્સરમાં Cu સોલિડમાં. એટલે કે આપણે જે Zn ની આખી રાસાયણિક પ્રક્રિયા કહેવી હોય તો આ રીતની આપણે આખી રાસાયણિક પ્રક્રિયા ગેલ્વેનિક કોષની બતાવી શકતા હોય. અને આ ગેલ્વેનિક કોષ માટે તમારે કોષ પોટેન્શિયલનું સૂત્ર લખવું હોય તો કોષ પોટેન્શિયલનું સૂત્ર લખાતું હતું E સેલ બરાબર E સ્ટાન્ડર્ડ સેલ -0.059. 0.059 નથી લખતા આપણે તો 2.303 RT/NF log એનોડની સાંદ્રતા ભાગ્યા કેથોડની સાંદ્રતા. એકવાર યાદ કરી લઈએ કે અહીંયા 2.303 8.314 T 298 કેલ્વિન 96500 આટલી વેલ્યુ મૂકતા હતા તો જ આપણને 0.059 વાળી કિંમત મળી હતી. જે ln ને log માં ફેરવી અને આપણે આ રીતે કિંમત લાવેલા. એટલે ડાયરેક્ટ આપણે આગળના દાખલામાં બધા અહીંયા 0.059 જ મૂકેલું. પણ એ રીતે નથી મૂકતા, આ કિંમતો મૂકીને પછી કિંમત મૂકશો તો પણ 0.059 કિંમત આવતી હતી. હવે અહીંયા આપણે લખતા હતા log એનોડની સાંદ્રતા ભાગ્યા કેથોડની. એનોડ તરીકે ઝીંક હતું એટલે અહીંયા હશે Zn2+ ની સાંદ્રતા
ભાગ્યા કેથોડની એટલે Cu2+ નિશાની। પણ જ્યારે આપણે વાત કરતા હશું સંતુલનની સ્થિતિએ, મતલબ કે સંતુલનની સ્થિતિએ કોષ કાર્ય કરતો કેવો થશે? બંધ થશે। બંને બાજુ સાંદ્રતાનું મૂલ્ય હવે અચળ હશે, સાંદ્રતા બદલાશે નહીં। તો સંતુલનની સ્થિતિએ કોષ કાર્ય કરતો બંધ થાય તો જે તમારો કોષનો પોટેન્શિયલ હતો E સેલની વેલ્યુ કેટલી હતી? 0.0, એટલે કે E સેલની જે વેલ્યુ હતી એ 0.0 થતી હતી। તો E સેલ બરાબર 0.0 E સ્ટાન્ડર્ડ સેલ માઈનસ 2.303 RT/NF log Zn2+ ની સાંદ્રતા અપોન Cu2+ ની સાંદ્રતા, એનોડની સાંદ્રતા ભાગ્યા કેથોડની। સૂત્રની અંદર આપણે E સ્ટાન્ડર્ડ સેલને કરતા બનાવીએ તો E સ્ટાન્ડર્ડ સેલને કરતા બનાવશું તો E સ્ટાન્ડર્ડ સેલ જો સૂત્રનો કરતા બને તો આપણને સૂત્ર મળતું હતું 2.303 RT/NF log Zn2+ ની સાંદ્રતા અપોન Cu2+ ની સાંદ્રતા। એટલે આપણને એક સૂત્ર આવી મળ્યું, મતલબ કે આ E સ્ટાન્ડર્ડ સેલને કરતા બનાવ આખું પદ આપણે આ બાજુ લઈ જઈએ એટલે પ્લસ થઈ ગયું, મતલબ કે E સ્ટાન્ડર્ડ સેલ બરાબર આપણે સૂત્ર લખી શકતા હતા 2.303 RT/NF log Zn2+ ની સાંદ્રતા અપોન Cu2+ ની સાંદ્રતા। પણ આ સાંદ્રતા એ કહીએ તો સાંદ્રતા બદલાતી નથી, સાંદ્રતા અચળ હતી। તો આ એક આપણે કેવું હોય તો Zn2+ એ નિપજ્ય કહેવાશે, Cu2+ પ્રક્રિયક કહેવાશે। નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા। તમે આના બરાબર લખવું હોય તો અહીંયા કહેવાશે કે Zn2+ ની સાંદ્રતા અપોન Cu2+ ની સાંદ્રતા ચોરસ કૌંસમાં સાંદ્રતાથી એક ટાઈપનું કહેવું તો નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા। તો એના બરાબર સંતુલનની સ્થિતિ આખી વાત હતી, તો એના બરાબર આપણે શું લખી શકતા હતા? Kc લખી શકતા હતા। અને એના બરાબર આપણે Kc લખી શકતા હશો તો Kc આપણો થશે સંતુલન અચળાંક, કારણ કે આ ત્યારે જ મળતો હતો જ્યારે સંતુલનની સ્થિતિ સપાયેલી હશે, કારણ કે એ વખતે હવે કોઈ સાંદ્રતામાં ફેરફાર થતો નહોતો। Zn2+ ની સાંદ્રતા વધતી પણ નથી, Cu2+ ની સાંદ્રતા ઘટતી પણ નથી, એટલે કે અચળ સ્થિતિ હતી, સંતુલન અચળાંક। એટલે એ વખતે આપણે એના માટે Kc તરીકે સાંદ્રતાનો ગુણોત્તર લખી શકીએ। તો આપણને સૂત્ર મળશે E સ્ટાન્ડર્ડ સેલ બરાબર 2.303 RT/NF log, અને હવે આપણે એક સંતુલન અચળાંક આ બંને સાંદ્રતાઓની જગ્યાએ લખી શકતા હતા Kc, અને log Kc આપણો સંતુલન અચળાંક હતો। એટલે એક વાત એના માટે log Kc ની આ થઈ। હવે બીજી વાત કે આપણને ખબર છે ગેલ્વેનિક કોષનો જે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ હતો 1.1 વોલ્ટ હતો, કારણ કે આપણે કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 0.34 અને ઝિંકનો લેતા હતા 0.76, અને બંનેનો આપણે પેલો E સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઈનસ E સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ એનોડ, આ સૂત્ર વાપરીને E સ્ટાન્ડર્ડ સેલ ગણતા હતા। તો E સ્ટાન્ડર્ડ સેલની વેલ્યુ આપણે 1.1 વોલ્ટ ગેલ્વેનિક કોષ માટે આપણે જાણીતી હતી। હવે તમે જો E સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ જાણતા હોય તો આની મદદથી તમે log Kc ઉપરથી આપણે Kc ની પણ ગણતરી કરી શકીએ। એટલે હવે જોઈએ આપણે આગળ સૂત્રમાં કે આપણા જોડે હવે આટલી વસ્તુ હતી, ગેલ્વેનિક કોષ હતો, ગેલ્વેનિક કોષનો આપણે જાણીએ છીએ E સ્ટાન્ડર્ડ સેલની વેલ્યુ, E સ્ટાન્ડર્ડ સેલની વેલ્યુ ગેલ્વેનિક કોષ માટે કેટલી હોય? 1.1 વોલ્ટ। તો આ જે સૂત્ર હતા એની અંદર E સ્ટાન્ડર્ડ સેલની કિંમત મૂકીશું 1.1 વોલ્ટ બરાબર આનું આખાનું સાદુરૂપ આપીએ 2.303 r ની કિંમત 2.303 r ની કિંમત વાયુ અચળાંક 8.314, તાપમાન આવશે 298 કેલ્વિન, અને ફેરાડે અચળાંક 96500, આટલાનું સાદુરૂપ આપતા તો કિંમત થતી હતી 0.059। આ કિંમત સાદુરૂપ આપીને ચેક કરી લેવી, દર વખતે આ તો ફિક્સ જ રહેશે, અહીંયા બદલાતું હશે તો શું હશે? 0.059/n, અને સૂત્ર આવશે log Kc। એટલે એકવાર વાત કરીએ પહેલું કોઈ પણ માટે, આ તો આપણે ગેલ્વેનિક કોષ માટે વાત કરી, કોઈ પણના E સ્ટાન્ડર્ડ સેલનું સૂત્ર આપણને ખબર હોય, E સ્ટાન્ડર્ડ સેલની કિંમત ખબર હોય તો E સ્ટાન્ડર્ડ સેલ બરાબર 0.059/n આટલાનું સાદુરૂપ આપ્યું એટલે 0.059/n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા જે બદલાતી હશે તે, અને log Kc। એટલે આ રીતનું તમારે અહીંયા સૂત્ર મળશે। પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો પરથી આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ જાણતા હોઈએ,
અને પ્રમાણિત કોષ પોટેન્શિયલના મૂલ્યો પરથી આપણે સંતુલન અચળાંક Kc ની ગણતરી કરી શકતા હતા। કઈ રીતે એ પણ આપણે હવે જોઈ લઈશું કે દાખલા તરીકે ગેલ્વેનિક કોષનો કિંમત હતી 1.1 0.059 ગેલ્વેનિક કોષ માટે આપણે ઇલેક્ટ્રોનનો હેરફેર થતો હોય मतलब કે બે ઇલેક્ટ્રોન ગુમાવે અને બે ઇલેક્ટ્રોન મેળવે એટલે n તરીકે આવશે બે ઇલેક્ટ્રોન અને અહીંયા સૂત્રમાં આવશે log Kc એટલે કે ગેલ્વેનિક કોષનો સંતુલન અચળાંક કેટલો છે એની આપણે હવે અહીંયા ગણતરી કરવી છે। તો ગેલ્વેનિક કોષના સંતુલન અચળાંક Kc ની ગણતરી કરવા માટે સાદું રૂપ આપી 1.1 ગુણ્યા 2 ભાગ્યા 0.059 બરાબર મળશે log Kc એટલે કે હવે આપણે આનું સાદું રૂપ આપી અને આગળ એની કિંમતો લખવાની છે। તો હવે એની વાત કરીશું આપણે। સાદું રૂપ તમે આપશો તો અહીંયા જવાબ મળશે 1.1 ગુણ્યા 2 ભાગ્યા કરતા હતા 0.059 તો આટલાનો જવાબ આવતો તો 37.288 log Kc। હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો log Kc ની કિંમત આવી 37.288 આપણે જોઈએ છે Kc આ કિંમત છે log Kc ની log ને કેન્સલ કરવા માટે લેવું પડશે એનો એન્ટીલોગ લેતા હતા અને log કેન્સલ કરવા માટે એનો એન્ટીલોગ લેવાય તો Kc જોઈતું હોય તો Kc બરાબર એન્ટીલોગ 37.288 જે તમારે અહીંયા એન્ટીલોગ 37.288 હશે એનો જોવાનું અને જે જવાબ આવશે ફાઇનલી જવાબ કોનો થશે તમારે Kc નો જવાબ થતો હશે। હવે જો કેલ્સીમાં જો તમારે 37.288 નો એન્ટીલોગ જોવો હોય તો પોઈન્ટ આગળની જે રકમ દાખલા તરીકે પોઈન્ટ આગળની રકમ 37 છે તો 10 ની ઘાત રૂપે લખી દેવી 10 ની 37 અને હવે જે 0.288 છે 0.288 નો એન્ટીલોગ આપણે કેલ્સીમાં જોઈશું તો 0.288 નો એન્ટીલોગ જોવો હોય તો તમે સૂત્ર વાપરશો કેલ્સીમાં જોવો કેલ્ક્યુલેટરમાં +3557 ભાગ્યા 3557 અને ગુણ્યા બરાબર તમે 13 વખત કરશો તો ફાઇનલી આનો જવાબ આવશે અને એટલો કરતા જવાબ આવતો તો 1.94 मतलब કે એપ્રોક્સિમેટ 2 ગુણ્યા 10 ની 37 ઘાત આનો Kc સંતુલન અચળાંક ગેલ્વેનિક કોષ માટેની આખી ગણતરી થશે। તો આપણે મેથેમેટિકલ સ્ટેપથી આખી ગેલ્વેનિક કોષની જે ગણતરી સમજ્યા। થિયરી રૂપે પણ પ્રશ્ન કદાચ પૂછી શકાય અને આના સંતુલન અચળાંકના ખાસ એક્ઝામ્પલ પણ પૂછાય છે તો ખાસ એક બે વાર લખી લેવું અને તૈયાર કરી લેવું। હવે જોઈશું સંતુલન અચળાંકના જે આપણને ઉદાહરણના એક્ઝામ્પલ આપ્યા છે તેની વાત કરીશું જે થિયરી બેઝિક એક્ઝામ્પલ। વિદ્યાર્થી મિત્રો બીજી ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો આ પેપરની અંદર દાખલા ખાસ પૂછાય છે એક્ઝામમાં એમસીક્યુ પણ આમાં ખૂબ બને છે તો દરેકે દાખલાની રીત આપણે જે શરૂઆતથી 10 સમીકરણ લેશો તેના આધારિત જ આવતી હોય એટલે પહેલેથી જ વસ્તુ આખી સમજવા વિનંતી। અડધેથી તમે સમજવાનો પ્રયત્ન કરશો તો ચેપ્ટરમાં કશું જ ખબર નહીં પડે અને દાખલાને આ પ્રકરણની અંદર નજરઅંદાજ ના કરતા વ્યવસ્થિત તૈયાર કરવા અને પરફેક્ટ કોઈ બી રકમ ચેન્જ થાય તો તમને એની કઈ રીત વાપરવી તે આવડવી જોઈએ। જો એક કોયડો 3.2 રકમ આપી છે કોપર સોલિડ 2Ag Cu2 aqueous અને 2Ag સોલિડ मतलब કે એક કોષ આપ્યો છે આપણને એનું સમીકરણ આપ્યું। પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણો मतलब કે Kc ગણવાનું કીધેલું છે અને Kc ગણવા માટે ઈ સ્ટાન્ડર્ડ સેલ જેનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેશો ઈ સેલ હોય તો એકલો કોષ પોટેન્શિયલ કહેવાય ઈ સ્ટાન્ડર્ડ સેલ હોય આ રીતનો સિમ્બોલ કરે તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય અને આ પ્રમાણિત કોષ પોટેન્શિયલની વેલ્યુ આપી છે 0.46 વોલ્ટ। હવે એના માટે સંતુલન અચળાંક કીધેલો છે તો આપણે સૂત્ર જાણીએ છીએ હાલ જ ભણી ગયા પ્રમાણે ઈ સ્ટાન્ડર્ડ સેલ બરાબર 0.059 આગળની થિયરી તો સાબિતી માટે હતી એટલે આપણે બધા સ્ટેપ મૂક્યા પછી તો તમારે દાખલા ગણતી વખતે ડાયરેક્ટ સૂત્ર જ એપ્લાય કરવાનું છે upon n log Kc સંતુલન અચળાંક ગણો એટલે સીધું Kc ગણવાનું રહેશે। અહીંયા તમને સમીકરણ આપવા પાછળનો હેતુ એમાં કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર હશે
કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થયા હશે, કેટલા મેળવ્યા હશે. ઇલેક્ટ્રોનની સંખ્યા તમે n નક્કી કરી શકો એ માટે તમને રકમમાં સમીકરણ ખાસ આપેલું છે. તો અહીંયા Cu હશે, Cu2+ માં ફેરવાય છે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને, Ag+ 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને Ag માં ફેરવાયેલા છે. સમીકરણ જોઈ આગળનો કોન્સેપ્ટ તમે જાણતા હોય તો સમીકરણ ઉપરથી તમને n ની કિંમત ખાસ ખબર પડી જશે. તો E સ્ટાન્ડર્ડ સેલ 0.46 વોલ્ટ અને n ની કિંમત કેટલી થશે 2. શેના ઉપરથી આપણે લખી તો સમીકરણ ઉપરથી. તો 0.46 0.059 અને n તરીકે 2 અને હવે લખવાના છે log Kc. આનું સાદુરૂપ આપીશું તો 0.46 ગુણ્યા 2 ભાગાકારમાંથી ગુણાકારમાં 0.059 બરાબર મળશે આપણને log Kc. આટલાનું આપણે હવે સાદુરૂપ આપીશું તો 0.46 ગુણ્યા 2 ભાગ્યા 0.059 તો આપણને મળતા હતા 15.59 એટલે આપણને રકમ મળતી હશે આ રીતે 15.59 log Kc નો જવાબ મળતો હતો. અને હવે આગળ આપણે Kc જોઈતા હોય, Kc જોઈતા હશે તો log કેન્સલ કરવા એનો વ્યસ્ત મતલબ કે આપણે એન્ટી log લેવો પડતો હતો. log તમારે કેમ કે આ જવાબ ફાઇનલ જવાબ નથી, આ log Kc નો જવાબ છે. Kc જોતા તો log ને કેન્સલ કરવા માટે એના વ્યસ્ત વડે ગુણવું પડે અને એનો વ્યસ્ત એટલે એન્ટી log થતો હતો. તો અહીંયા Kc બરાબર એન્ટી log 15.59 અને 15.59 એન્ટી log લખતી વખતે ધ્યાનમાં રાખવાનું 0 પોઈન્ટની આગળની જે રકમ હોય એ 10 ની ઘાત રૂપે લખી દેવાની, એટલે 10 ની 15 ઘાત. જે પણ રકમ હોય એ 10 ની ઘાત રૂપે લખાશે. ખાસ માઈનસમાં માટેની પ્લસ કિંમત હશે તેની જ વાત છે આ. અને હવે એન્ટી log જોવાનો 0.59 નો 0.59 નો આપણે એન્ટી log જોઈશું. કેલ્શિયમમાં 0.59 ફરીથી સૂત્ર એકવાર યાદ કરાવી દઈએ, +3557 ભાગ્યા 3557 ગુણ્યા બરાબર આપણે કરીશું ટોટલ 13 વખત. અને એ રીતે આપણે કરતા હતા તો +3557 ભાગ્યા 3557 તો આપણને ફાઇનલ જવાબ મળતો તો 3.89 ગુણ્યા 10 ની 15 આટલો આપણને Kc મળશે. જો કોઈ વિદ્યાર્થીને log ટેબલમાં ફાવતા હોય log એન્ટી log જોતા તો એ પ્રમાણે પણ જોઈ શકશે. અને કેલ્સીમાં તમે ગણશો તો પોઈન્ટમાં લગભગ થોડું વેરીએશન આવશે, બાકી તમારે બુકના તમે જોશો 3.92 જવાબ આવશે અને અહીંયા 3.89, પણ લગભગ ખાસ વેરીએશન રહેતું નથી. બંને જવાબને વેલિડ જ ગણવામાં આવે છે. એટલે આ રીતે તમે સરળતાથી કેલ્ક્યુલેટરમાં પણ દાખલા ગણી શકો છો. તો આ બીજો ઉદાહરણનો દાખલો હતો તે પણ તમારે લખી લેવો.